નમસ્કાર. જો કોઈ ગુજરાતમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યું હોય તો એમના માટે એક બહુ મોટા અને સારા સમાચાર છે. ગુજરેરા એટલે કે ગુજરાતની રિયલ એસ્ટેટ ઓથોરિટી એક એવો નિયમ લાવી છે જે બધું બદલી નાખશે. પારદર્શિતાની વાત હવે નવા લેવલ પર જવાની છે. તો ચાલો જોઈએ કે આ આખો મામલો છે શું. ક્યારે એવું બન્યું છે કે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર ઊભા હોઈએ, પ્રોજેક્ટ બહુ ગમી જાય, પણ મનમાં એક નાનો ડર હોય કે ભાઈ આ લોકો જે કહી રહ્યા છે એ બધું સાચું તો હશે ને? જે દેખાય છે એ જ મળશે ને? બસ આ જ એક મોટા સવાલનો જવાબ આપવા માટે આ નવો નિયમ આવ્યો છે. પણ આ નવા નિયમની જરૂર કેમ પડી એ સમજવા માટે પહેલાં એ જોવું પડે કે અત્યાર સુધી ચાલતું શું હતું અને એમાં તકલીફ ક્યાં હતી. તો જુઓ, પહેલાં કેવું હતું? નિયમ એકદમ સિમ્પલ હતો. બિલ્ડરે ખાલી સાઇટ પર પોતાનો રેરા નંબર અને એક નાનકડો QR કોડ લગાવી દેવાનો, બસ આટલું જ. દેખાવમાં તો બધું બરાબર લાગે, પણ સાચું કહું તો આ પૂરતું નહોતું. હવે આમાં પ્રોબ્લેમ શું હતો? પહેલો અને સૌથી મોટો પ્રોબ્લેમ ટેકનોલોજી. તમારી પાસે સ્માર્ટફોન હોવો જોઈએ, એમાં ઇન્ટરનેટ ચાલવું જોઈએ અને QR કોડ સ્કેન કરતા આવડવું જોઈએ. હવે વિચારો, આપણા બધા જ વડીલો કે જેઓ ટેક સેવી નથી એમનું શું? અને એના લીધે થતું શું હતું કે જ્યાં માહિતીની સૌથી વધુ જરૂર છે, એટલે કે પ્રોજેક્ટની સાઇટ પર જ, ત્યાં જ એક મોટો ઇન્ફોર્મેશન ગેપ રહી જતો હતો. તો બસ આ બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે ગુજરેરા હવે એક નવો અને કહી શકાય કે એકદમ કડક આદેશ લઈને આવ્યું છે. ચાલો આ નવા સોલ્યુશન પર એક નજર કરીએ. આ આખો ફેરફાર જે સંસ્થા લાવી રહી છે એ છે ગુજરેરા, એટલે કે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, જેમનું કામ જ છે રિયલ એસ્ટેટ સેક્ટરને રેગ્યુલેટ કરવાનું અને ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવાનું. આ જે નવો નિયમ છે એને નામ અપાયું છે ઓર્ડર નંબર 112. અને આની સૌથી અગત્યની વાત નોંધી લેજો. તારીખ છે 1 ડિસેમ્બર 2025. આ તારીખથી ગુજરાતના દરેક રજિસ્ટર્ડ પ્રોજેક્ટને પોતાની સાઇટ પર એક મોટું ડિટેલ્ડ ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવું ફરજિયાત છે. નો એક્સક્યુઝ. ઓકે, તો બોર્ડ લગાવવું ફરજિયાત છે એ તો સમજાઈ ગયો, પણ આ બોર્ડ પર હશે શું? એક ખરીદનાર તરીકે કઈ કઈ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ? ચાલો આ નવા પ્રોજેક્ટ બોર્ડનું એક રીતે પોસ્ટમોર્ટમ કરીએ. આ સ્ક્રીન પર જે દેખાય છે એ છે આ બોર્ડનું ઓફિશિયલ ફોર્મેટ, જે ગુજરેરાએ બહાર પાડ્યું છે. આનો આઈડિયા એકદમ સિમ્પલ અને પાવરફુલ છે. બધી જ કામની માહિતી એક જ જગ્યાએ મોટા અક્ષરે, જેથી કોઈને પણ સહેલાઈથી સમજાઈ જાય. ચાલો આને એકદમ સહેલું બનાવી દઈએ. આ બોર્ડ પર 5 મુખ્ય વસ્તુઓ જોવાની છે. 1. પ્રોજેક્ટનું સાચું નામ અને એનો રેરા નંબર. 2. આ પ્રોજેક્ટ પાછળના લોકો કોણ છે, એટલે કે પ્રમોટર્સ, આર્કિટેક્ટ, એન્જિનિયર, બધાની વિગતો. 3. પૈસાની વાત. પ્રોજેક્ટનું ઓફિશિયલ રેરા બેંક એકાઉન્ટ કયું છે, કોઈ લોન લીધી છે કે નહીં. 4. પ્રોજેક્ટની ડિટેલ્સ. પ્લાન પાસ થયેલો છે, કઈ કઈ સુવિધાઓ મળશે અને પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે. અને છેલ્લે 5મું, એક મોટો QR કોડ જે સીધો જ ગુજરેરાની વેબસાઇટ પર લઈ જશે, વધારે ઊંડાણમાં માહિતી માટે. અને હા, ગુજરેરાએ ખાલી શું બતાવવું એ નથી કહ્યું, પણ કેવી રીતે બતાવવું એ પણ કહ્યું છે. અહીંયા સાઇઝ ખરેખર મેટર કરે છે. આ કોઈ નાનું સૂનું નોટિસ બોર્ડ નથી. આની મિનિમમ સાઇઝ છે 2 મીટર બાય 1.20 મીટર, એટલે કે એક સરેરાશ માણસની હાઇટ કરતાં પણ ઊંચું, મતલબ સાફ છે. તમે સાઇટ પર એન્ટર થાઓ અને આ બોર્ડ તમારી નજરમાંથી છટકે એ શક્ય જ નથી. અને પેલો જૂનો નાનકડો QR કોડ યાદ છે? એને ભૂલી જાઓ. હવે જે QR કોડ હશે એ ઓછામાં ઓછો 15 બાય 15 સેન્ટીમીટરનું હશે, એટલે કે એટલું મોટો કે થોડે દૂરથી પણ ફોનથી આરામથી સ્કેન થઈ જાય. અને વાત અહીં જ નથી અટકતી. બોર્ડ પર જે પણ લખેલું હશે એના અક્ષરોની હાઇટ પણ ઓછામાં ઓછી 2.5 સેન્ટીમીટર હોવી જોઈએ. આ બધી નાની નાની લાગતી બાબતો બહુ મોટી વાત કહી જાય છે કે હવે પારદર્શિતા ખાલી કહેવા ખાતર નહીં, પણ ખરેખર જોવા માટે હશે. તો આ બધી ટેકનિકલ વાતો થઈ, પણ આ બધાનું મતલબ શું? એક સામાન્ય ઘર ખરીદનાર માટે આ ફેરફાર શું લઈને આવે છે? ફરક બિલકુલ સાફ છે. પહેલાં હતું ખાલી એક QR કોડનું રહસ્ય. હવે છે સામે લટકતું એક મોટો ઇન્ફોર્મેશન બોર્ડ. પહેલાં વેબસાઇટ પર જઈને માહિતી શોધવી પડતી હતી, હવે સાઇટ પર ઊભા જ બધી ચકાસણી થઈ જશે.
ટૂંકમાં હવે ઇન્ફોર્મેશન ગેપ નહીં પણ ઇન્ફોર્મેશન પાવર મળશે ખરીદદારોને. આનાથી શું ફાયદો થશે? સિમ્પલ છે. 1. વેરિફાઈડ ડેટા હાથવગો મળશે. 2. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની સૌથી મોટી ખરીદી એટલે કે ઘર વધારે સુરક્ષિત રીતે અને સમજી વિચારીને કરી શકશે. 3. અલગ અલગ પ્રોજેક્ટ્સની સરખામણી કરવી એકદમ સહેલી થઈ જશે. અને 4. જે સૌથી જરૂરી છે, પ્રમોટર્સની જવાબદારી વધશે. અલબત્ત, આ નિયમ ડેવલપર્સ માટે પણ નવી જવાબદારીઓ લઈને આવે છે. હવે એમણે દરેક ચાલુ સાઇટ પર આ બોર્ડ લગાવવું પડશે. એમાં આપેલી માહિતી સાચી અને અપ ટુ ડેટ છે એ સુનિશ્ચિત કરવું પડશે. અને એટલું જ નહીં, આ બોર્ડ લગાવ્યા પછી એનો એક જીઓ ટેગ્ડ ફોટો એટલે કે લોકેશન સાથેનો ફોટો ગુજરારા પોર્ટલ પર અપલોડ કરીને પાલનનો પુરાવો પણ આપવો પડશે. અને ગુજરેરાએ પોતાના ઓર્ડરમાં જે લખ્યું છે એ જ આ આખા નિયમનો સાર છે. એમનો હેતુ એકદમ સ્પષ્ટ છે કે માહિતી પ્રોજેક્ટ સાઇટ પર જ સહેલાઈથી મળવી જોઈએ, જેથી કોઈ પણ સંભવિત ગ્રાહકને એ સરળતાથી આપી શકાય. આનાથી વધુ સ્પષ્ટતા શું હોઈ શકે? તો અંતે એક મોટો સવાલ મનમાં આવે છે. જ્યારે પ્રોજેક્ટની બધી જ વિગતો આમ ખુલ્લેઆમ જાહેરમાં મુકાશે તો શું આ રિયલ એસ્ટેટ માર્કેટમાં વિશ્વાસનો એક નવો પાયો નાખશે? શું આ પારદર્શિતા બિલ્ડર અને બાયર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.